સુરતમાં હવે ગુનેગારોની ખેર નથી. ખાખી પર હુમલો કરનારનો પોલીસ હવે ગોળીથી હિસાબ કરશે. લિંબાયત વિસ્તારમાં રાત્રિએ બાઇક અથડાવાની સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં રાહુલ જોગી નામના શખ્સે 17 વર્ષીય અનુરાગ ઉર્ફે રાજ પવારની ચપ્પુના ઘા ઝીકી નિર્મમ હત્યા કરી હતી. અનુરાગની ક્રૂર હત્યા કરનાર રાહુલ જોગીને પોલીસે તેના જ અંદાજમાં જવાબ આપ્યો છે. ફરાર આરોપી મીઠી ખાડી વિસ્તારમાં સંતાયો હોવાની બાતમી મળતા જ પોલીસ કાફલો ત્રાટક્યો હતો. જોકે 17 ગુનાઓનો ઇતિહાસ ધરાવતો આ ગુંડો પોલીસને જોઈને સુધરવાને બદલે વધુ બેફામ બન્યો અને ધરપકડથી બચવા પોલીસ કોન્સ્ટેબલ મુકેશ બાગુલ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો. હુમલામાં કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘાયલ થયા. જ્યારે ગુંડાઓ કાયદો હાથમાં લે ત્યારે ખાખીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવું પડે છે. પોલીસ પર હુમલો થતાં જ લિંબાયત પીઆઈ ડીડી ચૌહાણે સ્વબચાવમાં સર્વિસ રિવોલ્વર કાઢી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાંથી એક ગોળી સીધી આરોપી રાહુલના જમણા પગમાં ધરબાઈ ગઈ અને રસ્તા પર દાદાગીરી કરતો રાક્ષસ જમીન પર ફસરાઈ પડ્યો. જે સ્થળે ફાયરિંગ થયું ત્યાં નશાની બોટલોનો જમાવડો જોવા મળ્યો હતો, જે સૂચવે છે કે આ અવાવરૂ જગ્યા અસામાજિક તત્વોનો અડ્ડો બની હતી. હોસ્પિટલમાં આરોપી હવે ફરી આવું નહીં કરું તેવી બૂમો પાડી રહ્યો છે. સુરત પોલીસનો આ મેસેજ સ્પષ્ટ છે: જો કાયદો તોડશો અને ખાખી પર હાથ ઉપાડશો તો હવે હિસાબ સીધો ગોળીથી જ થશે. હત્યા કરનાર જે રાહુલ સંજય જોગી, જે અપરાધી ઉપર 17 જેવા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે મારામારીના, તો એ ધરપકડથી ભાગતો હતો. તે દરમિયાન અમારા લિંબાયત પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી. એ દરમિયાન અમને બાતમી મળેલ કે આ જે આરોપી જે છે એ મીઠી ખાડી ખાતે રોકાયેલ છે ટાંકીની બાજુમાં. જેથી અમારી ટીમ એને પકડવા માટે જતાં આ આરોપી દ્વારા અમારી ટીમના એક કોન્સ્ટેબલ ઉપર હુમલો કરી દીધો, જેમાં એને ઈજા થયેલી હતી અને બીજા આગળ હુમલો કરવા જઈ રહ્યો. એ દરમિયાન મેં મારા બચાવ અને અમારી ટીમના બચાવ માટે બચાવમાં મેં ફાયરિંગ કરેલું, જેમાં એને એક રાઉન્ડ એને જમણા પગમાં લાગી ગયો છે. સુરતના લિંબાયત વિસ્તારમાં ગઈકાલે એક 16 વર્ષીય યુવાનની હત્યાની ઘટના સામે આવી હતી. કહી શકાય કે યુવાન રસ્તા પરથી જતો હતો ત્યારે તેના ઉપર સ્થાનિક એક માથાભારે વ્યક્તિ રાહુલ સંજયભાઈ જોગી નામના વ્યક્તિએ ચપ્પુ વડે હુમલો કરી તેની કરપીને હત્યા કરી હતી. મરનાર યુવક 16 વર્ષનો હતો. તેનું નામ અનિલ ઉર્ફે અનુરાગ જગદીશ પવાર હતું. રોડ ઉપર મોટરસાઇકલની ટક્કર જેવી સામાન્ય બાબતે કહી શકાય આ ઝઘડો થયો હતો. ઝઘડામાં આવેશમાં આવેલા આરોપી રાહુલ જોગીએ આ કિશોરની હત્યા કરી નાખી હતી. જોકે આરોપી હત્યા કર્યા બાદ ભાગી છૂટ્યો હતો. તેને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. ત્યારે હું એક દ્રશ્ય બતાવવા માગીશ કે આ એ જગ્યા છે કે જ્યાં આરોપી આવીને સંતાયેલો હતો. પોલીસ અહીંયા પહોંચી હતી, આરોપીની શોધખોળ કરી રહી હતી. ત્યારે આરોપી દ્વારા કહી શકાય વિજય બાબુલ નામના એક પોલીસ કર્મચારી ઉપર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને લિંબાયત પીઆઈ ડીડી ચૌહાણે આરોપી પર ફાયરિંગ કર્યું હતું. દ્રશ્ય જોઈ શકાય છે. આરોપીના ચંપલ છે, લોહીના ડાઘ છે. સૌથી મહત્ત્વની વાત છે કે અહીંયા બોટલો મળી આવી છે. આ તમામ બોટલો સિરપની છે કે અસામાજિક તત્વો છે આવી હલકી ગુણવત્તાની દવાઓનો નશો કરતા હોય છે અને નશામાં સામાન્ય બાબતે કોઈનો પર જીવલેણ હુમલો કરતા હોય. ત્યારે આ જોગીએ કિશોર પરની હત્યા કરી હતી અને આરોપી જ્યારે પકડવા આવી ત્યારે પોલીસ ઉપર હુમલો કરતા પોલીસે આરોપી પર ફાયરિંગ કર્યું છે. જો કે આરોપી હાલ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં છે. ત્યારે કહી શકાય કે ગુજરાત અને ખાસ કરીને સુરત પોલીસે અત્યાર સુધી આ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોનું સ્લોગન જાણે ચાલતી હતી, પણ હવે સુરત પોલીસે એક નવો અભિગમ અપનાવ્યો છે. કાયદામાં નહીં રહે તેના પર ચોક્કસ હવે પોલીસ ગોળી મારશે, ફાયરિંગ કરશે, જેથી આરોપીઓની શાન ઠેકાણે આવે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી,